આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યના ખેડૂતો આવતીકાલથી 31મી ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે. આ પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી લાભ પાંચમના પછીના દિવસથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે, જે 90 દિવસ સુધી ચાલશે. ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 150થી વધુ કેન્દ્રો ઉપર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં માર્ગો ઉપરના સાંકડા પુલના માળખાને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો રસ્તાઓ ઉપર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના આવા સાંકડા માર્ગો પહોળા કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાશે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે. રાજ્યમાં અંદાજે 18થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24ને જાહેર કરતા કહ્યું હતું કે પક્ષી વસ્તી દર્શાવે છે કે ગુજરાત સાચા અર્થમાં પક્ષી જીવન માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. આ અહેવાલ અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે, જ્યારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4,56,000 જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદમાં પણ 3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250થી વધુ વિવિધ પ્રજાતિઓ છે. સરહદી એવા નડાબેટ જળપ્લાવિત સંકુલમાં 1 લાખ કરતાં વધુ પક્ષીઓ વસે છે. રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત તાપીના સોનગઢના ગુણસદા ખાતે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મૂલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ વાનગી હરીફાઈ પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની કુલ 65થી વધુ આદિવાસી મહિલાઓએ ભાગ લીધો હતો. મહેસાણા શહેરમાં જાહેરમાં કાયમી જોવા મળતા કચરાના ઢગલાની 17 જગ્યાઓએ 17,16,000 રૂપિયાના ખર્ચે સુશોભન કરવામાં આવશે. અહીં સ્વચ્છતા જાળવવા માટે ફૂલોના કુંડા અને બાંકડા મૂકવામાં આવશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના વીજ કર્મીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. ડાંગમાં આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ આહવા પેટા વિભાગીય કચેરી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આહવાના કુલ 46 અધિકારી કર્મચારીઓ દ્વારા કચેરી પરિસરની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સેવા સેતુ ટ્રસ્ટના દિવ્યાંગજનો દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને સ્વચ્છતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. સાબરકાંઠામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ યોજાયેલા સખી કાર્યક્રમમાં જિલ્લામાં કુલ 38 સખી મંડળની 7600 બહેનો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સખી અને પશુ સખી દ્વારા બહેનોને વર્મી કમ્પોસ્ટ, ઘન જીવામૃત સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમૂલ બ્રાન્ડનું વર્ષ 2023-24નું ગ્રુપ ટર્નઓવર 80,000 કરોડ થયું છે, જે વર્ષ 2022-23માં 72,000 કરોડ રૂપિયા હતું. અમૂલ ફેડરેશન સાથે સંકળાયેલા 18 સભ્ય સંઘો દ્વારા દૈનિક 3 કરોડ લીટર કરતાં પણ વધુ દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની 50મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે યોજાઈ હતી. અમૂલ ફેડરેશનના સુવર્ણ જયંતિ વર્ષ 2023-24નું ટર્નઓવર 8%ની વૃદ્ધિ સાથે 59,545 કરોડ રૂપિયા નોંધાયું છે. અમૂલ ફેડરેશન 18,000 ગામના 36 લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે. અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આવતીકાલે સવારે 11 વાગે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ITI ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ મેળામાં 20 જેટલી કંપનીઓ યુવાનોની પસંદગી કરશે. વિવિધ કંપનીઓ એપ્રેન્ટિસશીપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, એકાઉન્ટન્ટ, એડમિન સહિતની વિવિધ જગ્યાઓ માટે ધોરણ 10-12 પાસ, સ્નાતક, ITI, ડિપ્લોમા ડિગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. ઇચ્છુક ઉમેદવારોએ આધાર કાર્ડ, બાયોડેટાની 3થી વધુ નકલ સાથે કચેરીએ હાજર રહેવા જણાવાયું છે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.